નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું લુબના ખાન. યુદ્ધના 14મા દિવસે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું વલણ નરમ પડ્યું હોવાના મળ્યા છે સંકેત. ઝેલેન્સ્કીએ એક ઇન્ટરવ્યુમાં નાટોના સભ્યપદ પર બહુ ભાર નહીં મૂકવાનો દાવો કરવામાં આવ્યો છે. લુહાન્સ્ક અને દોનેત્સ્ક પર પણ વિચાર કરવા સંમત થયા છે ઝેલેન્સ્કી. રશિયા સામે છેલ્લા 14 દિવસથી ટકી રહેલા ઝેલેન્સ્કીના નરમ વલણથી થઈ રહ્યા છે અનેક સવાલ. શું ઝેલેન્સ્કી હવે નમતું જોખવા માટે તૈયાર છે કે પછી લાપતા છુપાતા ઝેલેન્સ્કીની આ છે કોઈ માઇન્ડ ગેમ? રશિયા યુક્રેન યુદ્ધનો 14મો દિવસ. યુક્રેનના શહેરો થઈ રહ્યા છે તબાહ. તબાહ યુક્રેનને લઈ ઝેલેન્સ્કીનું નરમ વલણ. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ઝુકશે કે માઇન્ડ ગેમ? રશિયાએ યુક્રેનને ચારે બાજુથી ઘેરી લીધું છે. યુક્રેનની રાજધાની કીવથી 25 કિલોમીટર દૂર ઇર્પિનમાં ભીષણ યુદ્ધ ચાલુ છે. તે બધા વચ્ચે રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કીવ છોડીને બંકરમાં છુપાઈ ગયા છે. પણ આ દાવાને ફગાવતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વિડીયો બહાર પાડ્યો. આ વિડીયોમાં ઝેલેન્સ્કીએ પોતાનું સરનામું પણ આપ્યું અને પોતે રાષ્ટ્રપતિ ભવનમાં જ હોવાનો દાવો કર્યો. Вечірній Київ. Наш офіс. Понеділок, вечір. Ви знаєте, ми звикли говорити понеділок день важкий. В країні війна, тож યુક્રેન પર રશિયાના હુમલાનું મોટું કારણ યુક્રેનનું યુરોપિયન દેશોના સૈન્ય સંગઠન નાટોમાં સામેલ થવાની મહત્વકાંક્ષા છે. પણ હવે યુક્રેનની આ મહત્વકાંક્ષા સમાપ્ત થતી નજરે પડી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકાની ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રશિયા સામે નરમ વલણના સંકેત આપ્યા છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે નાટોમાં સામેલ થવા પર યુક્રેન ભાર નથી મૂકી રહ્યા. રશિયાએ માન્યતા આપેલ લુહાન્સ્ક અને દોનેત્સ્ક પર સમજૂતી કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી હથિયાર હેઠા મૂકવા ઝેલેન્સ્કી તૈયાર થયા નહોતા, તેવામાં અચાનક તેમનું હૃદય પરિવર્તનનું કારણ શું? રશિયા યુક્રેન યુદ્ધને 14 દિવસ થઈ ગયા છે, પણ નાટોએ સૈન્ય મદદ આપવા ઇનકાર કરી દીધો છે. અમેરિકા પણ સીધી મદદ આપવા તૈયાર નથી. ઉપરાંત નાટો યુક્રેનને સભ્યપદને લઈ પણ સ્થિતિ સ્પષ્ટ નથી કરી રહ્યો. યુક્રેન માટે પોતાના બળે રશિયાને રોકવું મુશ્કેલ છે. યુરોપીય સંઘ તરફથી થોડી ઘણી મદદ મળી રહી છે, પણ તે પૂરતી નથી. બીજી તરફ રશિયા પર પ્રતિબંધોની કોઈ અસર નથી થઈ. રશિયા યુએનને ગાંઠવા તૈયાર નથી. તેવામાં હવે જો કોઈ સમજૂતી નહીં થાય તો રશિયા વધુ આક્રમક બનશે અને વધુ તબાહી થશે. પુતિન સામે યુદ્ધને લઈ પડકાર. યુક્રેનના જવાન યુદ્ધમાં રશિયાની સેના સામે સીધી ટક્કર લઈ રહ્યા છે.
પૂરી તાકાતથી રશિયાના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ખુદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ફ્રન્ટ ફૂટ પર પોતાની સેનાને લીડ કરી રહ્યા છે. ઝેલેન્સ્કી રશિયા સામે સૈન્ય યુદ્ધ જ નથી લડી રહ્યા, પણ રશિયાને હરાવવા માટે ઝેલેન્સ્કી માઇન્ડ ગેમ પણ રમી રહ્યા છે, જેના કારણે રશિયાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સાથે જ રાષ્ટ્રપતિ પુતિનની ઇમેજ પણ ખરાબ થઈ રહી છે. ઉપરાંત અમેરિકા સહિત નાટો દેશો વધુ એકજૂટ થઈ રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દુનિયામાં અત્યારે વોર હીરોના રૂપમાં સામે આવી રહ્યા છે. We will continue fighting for our land, whatever the Ми cost. будемо битися в лісах. ઝેલેન્સ્કીની માઇન્ડ ગેમની અસર તે થઈ કે રશિયા ચારે બાજુથી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે અને પુતિનનું લક્ષ્ય કીવ હજુ પણ દૂર છે. ઝેલેન્સ્કીનો પ્રયાસ તે છે કે રશિયાને સાઇડ કોર્નર કરવું, જેથી કોઈ પણ દેશ સાથે તેના આર્થિક, સૈન્ય અને માનવીય સંબંધો સારા ન રહે. રશિયા પર વધુમાં વધુ આર્થિક પ્રતિબંધો લગાવવા, જેથી યુદ્ધ પછી રશિયા વર્લ્ડ રેસમાં પાછળ પડી જાય. રશિયાને આતંકી દેશ ઘોષિત કરાવવો, જેથી યુક્રેનને દુનિયાના દેશો પાસેથી સૈન્ય મદદ મળે. પણ અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે નુકસાન છતાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધ ચાલુ રાખવાના પક્ષમાં છે. માટે કીવ પર કબજા પહેલા ઝેલેન્સ્કી રશિયાને વાટાઘાટોના ટેબલ પર લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. રશિયા વિરુદ્ધ ઇકોનોમિક વોર. પ્રતિબંધથી અટકશે પુતિનનો પ્રહાર. દુનિયાના પ્રતિબંધથી રશિયા પર કેટલી અસર? અમેરિકા સહિત સમગ્ર દુનિયાએ રશિયા પર ઘેરાબંધી શરૂ કરી છે. યુક્રેન પર હુમલા બાદ રશિયા પર પ્રતિબંધનું લાંબુ લચક લિસ્ટ આવ્યું છે, પણ રાષ્ટ્રપતિ પુતિન પર તેની કોઈ અસર નથી જોવા મળી રહી. હવે અમેરિકા અને તેના સહયોગી દેશોએ રશિયા વિરુદ્ધ ઇકોનોમિક વોર શરૂ કરી દીધી છે. અમેરિકાએ રશિયાથી ગેસ અને ક્રૂડની આયાત પર પ્રતિબંધ મૂક્યો. બ્રિટને પણ રશિયાથી ગેસ અને ક્રૂડની આયાત પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને તેના સહયોગી દેશોને લાગે છે કે તેના પ્રતિબંધથી રશિયાની આર્થિક સ્થિતિ નબળી પડશે, જેના કારણે પુતિન પર ગાદી છોડવાનું દબાણ વધશે. રશિયામાં બેરોજગારી વધશે, જેનાથી રશિયા ધીમે ધીમે નબળું પડશે. We are enforcing the most significant package of economic sanctions in history, and it's causing significant damage to Russia's economy. It has caused Russian economy to frankly crater. The Russian ruble is now down to 50%, by 50% since Putin's announced his war. 1 ruble is now worth less than 1 American penny. અમેરિકા અને તેના સહયોગી દેશોએ રશિયા પર લગાવેલા પ્રતિબંધોથી શું અસર થશે તેને સમજવા માટે આ આંકડાઓ પર નજર નાખો. રશિયા દુનિયાને 7.2 મિલિયન બેરલ ક્રૂડ એક્સપોર્ટ કરે છે. પ્રતિબંધથી 4.8 મિલિયન બેરલ એક્સપોર્ટ અટકશે. રશિયા 2.3 મિલિયન બેરલ ઓઇલ નિકાસ કરતું રહેશે. રશિયા પર પ્રતિબંધથી અમેરિકા અને યુરોપિયન યુનિયન દેશોની પણ સ્થિતિ વિકટ થવાની છે. બાઇડનના એલાન બાદ અમેરિકા સહિત સમગ્ર યુરોપમાં ગેસ અને તેલની કિંમત વધશે, જેનાથી મોંઘવારી વધશે અને સરકારોએ વિરોધ પણ સહન કરવો પડશે. પણ સવાલ તે છે કે અમેરિકાના પ્રતિબંધોનો રશિયા કેવી રીતે મુકાબલો કરશે? પુતિન પાસે શું રસ્તો? ભારત અને ચીને રશિયાના ઓઇલ પર નથી મૂક્યો પ્રતિબંધ. ચીન દર દિવસે રશિયાથી 3.4 મિલિયન બેરલ ઓઇલ આયાત કરે છે. ભારત પોતાની જરૂરિયાતનું 3% તેલ રશિયાથી આયાત કરે છે. ભારત ચીનને રશિયા 25 થી 27% ઓછા ભાવે ઓઇલ આપી શકે છે.
ભારત માટે સારી વાત તે છે કે રશિયા સાથે રૂપિયા અને રૂબલમાં વેપાર કરી શકે છે. આ પહેલા પણ જ્યારે રશિયા પર પ્રતિબંધ લાગ્યા હતા ત્યારે ભારતે રશિયા સાથે રૂપિયા અને રૂબલમાં વેપાર કર્યો હતો. આ તરફ એવા પણ સમાચાર છે કે અમેરિકા ઈરાન અને વેનેઝુએલા પરથી પણ પ્રતિબંધ હટાવી શકે છે. જો કે ઈરાને તે માટે અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરવી પડશે. જો આવું થશે તો જ રશિયા પર પ્રતિબંધ લાગવાથી દુનિયામાં 7% તેલની ખોટ પૂરી કરી શકાશે. રશિયા પર પ્રતિબંધના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર પડશે, જેના કારણે સામાન્ય લોકોને કમરતોડ મોંઘવારીનો સામનો કરવો પડશે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. જેલેન્સ્કી પોલેન્ડ ભાગી ગયા હોવાના દાવા થઈ રહ્યા છે અને તેવામાં સતત જેલેન્સ્કી વિડીયો બહાર પાડી પોતાની રાજધાની ક્યુમાં જ હોવાના પુરાવા આપી રહ્યા છે. ક્યુમાંથી જેલેન્સ્કી સીધો પડકાર ફેંકી રહ્યા છે. પુતિનના કમાન્ડો જેલેન્સ્કીના જીવના દુશ્મન બની ગયા છે. તેવામાં આ મુશ્કેલ સમયમાં પણ જેલેન્સ્કીનો જીવ કેવી રીતે બચાવશે તેનું પણ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું. જોઈએ કોણ કરશે જેલેન્સ્કીની સુરક્ષા, કોણ જેલેન્સ્કીને ક્યુમાંથી બહાર લઈ જશે. જેલેન્સ્કીને શોધી રહ્યું છે રશિયા. રેડ આર્મીના નિશાને મિસ્ટર પ્રેસિડેન્ટ. પુતિનના કમાન્ડોથી જેલેન્સ્કીને કોણ બચાવશે? કીવથી 700 કિલોમીટર દૂર સ્પેશિયલ કમાન્ડો ગ્રુપ સ્પેશિયલ ટ્રેનિંગ લઈ રહ્યા છે. યુક્રેન યુદ્ધ વચ્ચે જેલેન્સ્કીને સહી સલામત બહાર કાઢવાની પ્રેક્ટિસ આ સ્પેશિયલ કમાન્ડો કોણ છે? અત્યારે આ લોકો ક્યાં છે? તેમના ઓપરેશનની બ્લ્યુપ્રિન્ટ ક્યાં છે? પુતિનના શાર્પ શૂટરોથી બચીને આ લોકો જેલેન્સ્કીને ક્યારે, કયા રસ્તે યુક્રેનની બહાર લઈ જશે, જેનો પૂરો પ્લાન આ સ્પેશિયલ કમાન્ડો પાસે તૈયાર છે. આ પ્લાનની એક સિક્રેટ ડિટેલ અમે તમને બતાવીશું, પણ તે પહેલા તમે તમારી આંખોથી આ તૈયારી જોઈ લો. આ લોકો તે ખાસ ઓપરેશનને અંજામ સુધી પહોંચાડવાની ફૂલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ લોકો જેલેન્સ્કીને જીવતા બચાવવાના મિશનનું રિહર્સલ કરી રહ્યા છે. આ ઓપરેશનની પૂરી ડિટેલ્સ અમે તમને વિગતવાર બતાવીશું. તે પહેલા જાણી લો કે આ દુનિયાના સૌથી ખતરનાક કમાન્ડો માનવામાં આવે છે. તેમનું નામ જ તેમના કામની ઓળખ છે. તેમનું નામ પણ તમને બતાવીશું અને તેમનું કામ પણ દેખાડીશું. પણ અત્યારે તેઓ જે કામની તૈયારીમાં લાગ્યા છે તેનું ગ્રાઉન્ડ ઝીરો યુક્રેનમાં છે. કેમ કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અત્યારે યુક્રેનમાં છે. યુક્રેનમાં ક્યાં છે તેનો જવાબ છે તે યુક્રેનની રાજધાની કીવમાં છે. કીવમાં ક્યાં છે તો પોતાનું સરનામું ખુદ ઝેલેન્સ્કીએ આખી દુનિયાને આપ્યું છે. Я залишаюсь тут, залишаюсь у Києві, на Банковій, не ховаючись,
і нікого не боюсь, стільки, скільки потрібно, щоб перемогти у цій нашій вітчизняній війні. તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ભવનમાં બેસીને ઝેલેન્સ્કી પડકારી રહ્યા છે, જેનાથી પુતિનનો મૂડ ખરાબ છે. ઝેલેન્સ્કીનું કહેવું છે કે તેઓ ક્યુમાં જ છે, રશિયાના સેનાના કિલિંગ પ્લાન પર પાણી ફેરવી દીધું છે. ઝેલેન્સ્કીનું કહેવું છે કે તેઓ ખાસ બંકરમાં નથી છુપાયા, પણ પોતાની ઓફિસમાં છે. ઝેલેન્સ્કીના આ શબ્દો રશિયાની રેડ આર્મી માટે સીધા પડકારથી ઓછા નથી. ઝેલેન્સ્કીના મર્ડરનો પ્રથમ પ્લાન ફેલ. ઝેલેન્સ્કીના મર્ડરનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ. રશિયાના ત્રીજા પ્લાન પર ફરી વળ્યો પાણી. 14 દિવસના યુદ્ધમાં યુક્રેનના તમામ મોટા શહેરોને રશિયાની સેનાએ તબાહ કર્યા છે. આ તસવીરો યુક્રેનની બરબાદી બતાવી રહી છે. યુક્રેનથી અત્યાર સુધી 20 લાખથી વધુ લોકો પોતાનો જીવ બચાવી પાડોશી દેશોમાં શરણ લેવા મજબૂર થયા છે. રશિયાની સેના કીવ, ખાર્કીવ, ઓડેશામાં ભારે બોમ્બમારો કરી રહી છે. યુક્રેનની તમામ મોટી એસેટ્સને રશિયાની સેનાએ તબાહ કરી દીધી છે. સુમયમાં રશિયાની સેનાએ રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે.